ફેમિલી કેમ છો બધા મજામાં રહેશો તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાગ્યા છે 8 ને આપણે આવી ગયા છે આપણી વાડીએ ને આપણે વાડીએ આવ્યા તો આપણા કબૂતર જુઓ અહીંયા દાણા પાણી કરીને હજી ઉપર ગેસ છે જુઓ તમે ને હજી એક અહીંયા નીચે છે ને બીજા ઉપર વહી ગયા છે। આવી ગયા છે જમવા ને જો આપણે સોળાનું શાક છે તો આપણે જમી લઈએ પહેલાં। જો તમે વાગી ગયા છે 8 ને હવે આપણે જમી લઈએ પહેલાં। હવે પતંગ 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 આપણે આવી ગયા છે આપણા ખેતરમાં ને હવે આપણે જવાનું છે આવડું આ ટ્રેક્ટર હાંકવા। જુઓ તમે આવડું વીએસટી શક્તિ 130 ટ્રેક્ટર છે તો આપણે આમાં દાંતા હાંકવાના છે। જુઓ તમે આપણે દાંતા પણ જોડેલા છે ને આપણે હવે આને શરૂ કરવાનું છે તો આપણે અહીંયા હેન્ડલ છે આવડું આ તો એને અહીંયા નાખીને આપણે શરૂ કરવાનું રહેશે। તો આપણે હવે શરૂ કરીએ પહેલાં જરીક લીવર છે અને આપણે દી દઈએ। આ ભાર્ગવ છે એ તા સડે છે જુઓ ભાઈ કા સડી ગયા છો તમે તા સડ્યા છો ભાઈ ઉપર ચડી જા। વાહ 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 પડતા નહીં ને કરો એકઠો આવશો। મિત્રો આપણે આવી ગયા છે ટ્રેક્ટર શરૂ કરવા તો આપણે જરીક લીવર આપી દઈએ પહેલાં અને હવે આપણે અહીં છે આ હેન્ડલ જુઓ તમે આ હેન્ડલ છે તો આપણે આ હેન્ડલને નાખીને આપણે શરૂ કરવાનું છે ને આ સકલી છે તો આપણે સકલી પણ પાડી દઈએ। આપણે હવે શરૂ કરી તો આપણે આ શરૂ કરી દઈએ। આવી ગયા આપણા દાદાને વાળીએ ને જો ના જમરૂખડી ને એવું છે લાટ બધી જમરૂખડી ને એવું છે અત્યારે જમરૂખ આવતા ને ઉલ્લી ગયેલા છે જુઓ તમે દેખાતો હોય છે ને અહીંયા કાંઈ એવડો મોટો થઈ ગયેલો છે જુઓ તમે એવડો મોટો લૂમ છે એક અહીંયા છે ને એક અહીંયા છે આમાં બે લૂમ આવેલ છે આમાં જુઓ તમે કવડી મોટી મોટી લૂમ આવેલ છે જુઓ તમે। મિત્રો હવે અમારે જવાનું છે હેમર ભરવા જવા લારી આપણે જોડવાની છે ટ્રેક્ટર લઈને આવે છે મારા પપ્પા લારી જોડવાની છે અને હેમર ભરવા જવાનું છે અમારે તો પેલા લારી જોડ નાખી। આવજો આપણે લારી જોડીને જવાનું છે હેમરનો ભર ભરવા। તો મિત્રો આપણે જોડી લીધી છે લારી જોઈ શકો છો તમે આપણે ટ્રોલી જોડી લીધી છે આપણે જવાનું છે ભર ભરવા જુઓ તમે। તો મિત્રો તો આપણે નીકળી જાય છે ટ્રેક્ટર લઈને ભર ભરવા બાજુ। તો આપણે આવી જાય ટ્રેક્ટર આપવા જુઓ તમે આવી જાય છે ટ્રેક્ટર લઈને આપણી વાડીએ ને જો આપણે ઓલું હેમર ભરવાનું છે હેમર ભરવાનું છે। આ વરસાદનું પલ્લી ગયું છે અને ભેવું ખાય તો વાય છે નકર આપણે ભરી તો અહીંથી લઈ તો જવું પડશે તો પલ્લી ગયેલું છે ને ગયા છે આપણા ખેતરમાં જો આપણે આવડું હેમર ભરવાનું છે થોડુંક કાળું પડી ગયું છે વરસાદ આવ્યો હોય એના કારણે જો તમે આવું હે હેમર આ અહીંયા જો આ પડખ્યાની વાડીમાં સારોલું તમે વરસાદના કારણે હાવ કાળું પડી ગયું છે ગાયું ભેંસું ખાઈ નહીં એવું થઈ ગયું છે હાવ જોવો તમે।
માંડવી પણ એટલી ઉગી ગઈ છે વરસાદના કારણે. આપણે પણ હેમર ઉગી ગયું છે ને આ હેમર આપણે ભરવાનું છે, થોડુંક છે વીઘા જેટલું. આપણે હવે ભરી લઈએ હેમર ટ્રેક્ટરમાં. ગયા છે ટ્રેક્ટર ઉપર ને આપણે એટલો ભરી લીધો છે, જોઈ શકો છો તમે. એંગલથી થોડોક નીચે છે, આ બાજુ આપણે ભરી લીધો છે ને હવે તમે એટલું જે આપણે ભરવાનું બાકી છે તો એટલું હવે આપણે ભરી લઈએ. ભર આપણે એટલો ભર્યો છે, 2-3 ઠેર મેક્યા છે ડાગલા ઉપર. આપણે હેમરનો ભરી લીધો છે ને હવે બાંધવાના છે નાડા. તો આપણે બાંધી પેલા નાડા આવી ગયા છે. આપણે નાડું બાંધી દીધું છે ને હવે જવાનું છે આપણે બીજા પડીખાના નાડા બાંધવા. વચ્છાળાનું નાડું બાંધી દીધું છે, આ પડીખાના નાડા બાંધવા આપણે હવે નીચે જવાનું છે. તો આપણે જઈ નીચે આપણે બાંધી દીધો છે ભરને હજડ. જોવો તમે અહીંયા પણ બાંધી દીધું છે હજડ. જો તમે આપણો ભર હેમરનો ભરાઈ ગયો છે ને બાંધી દીધો છે. તમે આપણે ભરી લીધો છે આખો ભર હેમરનો ને જો તમે આમાં કાંઈ આપણે રહ્યું નથી ત્યારે બધું હેમર ભરી લીધું છે. આપણા ખેતરની બાજુમાં એક ખેતર છે, જુઓ તમે, હું તમને દેખાડું. આમાં ચોમાસામાં આપણે માંડવી જેમ વાવ્યું હોય એવી રીતની ઉગી ગયેલી છે. જુઓ તમે આમ લાગટ માંડવી ઉગી ગઈ છે. સારું પણ પીડ્યું છે. જુઓ હાવ કાળું કાળું થઈ ગયું છે. અહીંયા જુઓ તમે હલર પણ પીડ્યું છે. છે ભર ને હવે જવાનું છે આપણે ઘરે. જોઈ શકો છો આપણે ભર ભરી લીધો છે. આ બાજુ પણ જો માંડવી એટલી ખૂબ જ ઉગી ગઈ છે. મિત્રો આપણે ભર ભરીને આવ્યા છીએ ને ઠલવી પણ દીધો છે ને ટ્રેક્ટર પણ આપણે આમ મેચ્યા છીએ વાડામાં. જો ને હવે આપણે આ રોપ લઈને જવાનું છે આપણા ખેતરમાં, કારણ કે ટ્રેક્ટર ખાલા પીડ્યા એટલે આપણે ડુંગળી સોંપવાની છે. તો આપણે પેલા ડુંગળી લઈને જઈએ સોંપવા. આવે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં ને જો આપણે આ ડુંગળી વવરાવેલી છે. તો એમાં વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યું હતું આ 2-4 કેરામાં. જો પારવી પીડી છે એટલે આપણે ખાડા કરીને એમાં સોંપવાની છે ડુંગળી. આમ આપણે ખાડા કરીને પછી આની અંદર ડુંગળી સોંપવાની છે. તો આપણે આ તગારું ભરીને લાવેલા છીએ આખી ડુંગળીનું. આપણે આ ખાડા કરેલા છે એમાં ડુંગળી સોંપવાની જો આવી રીતની. પછી પૂરી દેવાની છે. તેમાં આપણે આ 2-4 કેરામાં એમ એવી રીતે સોંપવાની છે. તો આપણે ડુંગળી સોંપી દઈએ પહેલાં. હવે આપણે આવી ગયા છીએ ડુંગળી સોંપીને. હવે આપણે જુઓ તમે અમારું સેટઅપ જોઈ શકો છો તમે. બધા જ કબૂતર અંદર ગળી ગયા છે, 2-3 જ બહાર બેઠા છે. હવે તો મિત્રો આપણો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.